જય માતાજી મિત્રો, મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ને આપણે આજે ફરી એકવાર ખેતરમાં આવી ગયા છીએ અને આજે આવી રહ્યું છે મગફળી કાઢવા માટે થ્રેસર. તો તમે બ્લોગમાં બને રહેજો, હું તમને બતાવું છું કે કેવી રીતે મગફળી થ્રેસર દ્વારા નીકળે છે. અને મિત્રો આપણે આટલી મગફળી ભેગી કરીને મૂકી છે અને થ્રેસર આવી રહ્યું છે તો આપણે પછી નાખીશું. અને મિત્રો તમે જોઈ શકો છો ફાઇનલી મગફળી કાઢવા માટે થ્રેસર આવી ગયું છે અને તમે અમારા બ્લોગમાં બને રહેજો. મગફળી કેવી રીતે નીકળે છે હું તમને દેખાડું છું, તમે બ્લોગમાં બને રહેજો. મિત્રો આ રીતે થ્રેસરમાંથી મગફળી નીકળતી હોય છે, તમે જોઈ શકો છો. અને આ ઢોરાને ખાવા માટે સાર પડે છે અને આ રીતે તમે જોઈ શકો છો આ રીતે મગફળી નીકળતી હોય છે. મિત્રો તમે જોયું કે મગફળી કેવી રીતે નીકળે છે. અને જો તમે અમારા વ્લોગમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય દ્વારકાધીશ. મળીશું કાલે નવા વ્લોગમાં.